ચાલો એક એવા વ્યક્તિત્વની વાત કરીએ જેમણે માત્ર 39 વર્ષના ટૂંકા જીવનકાળમાં ભારતને જોવાની દુનિયાની નજર બદલી નાખી. આ કહાણી છે સ્વામી વિવેકાનંદના જીવન અને તેમના અમર વારસાની. બધી શરૂઆત થઈ એક ખૂબ જ સરળ પણ એટલા જ ગહન સવાલથી. એક યુવાન હતો, નરેન્દ્રનાથ દત્ત. એમના મનમાં સત્ય જાણવાની એવી તરસ હતી કે તેઓ જે પણ આધ્યાત્મિક ગુરુને મળે બસ એક જ સવાલ પૂછતા: શું તમે ભગવાનને જોયા છે? આ કોઈ સામાન્ય સવાલ નહોતો, આ તો એમના આખા જીવનની શોધનો પાયો હતો. નરેન્દ્રનાથનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો. બાળપણથી જ તેઓ ગજબના બુદ્ધિશાળી અને નીડર હતા. કોઈ પણ વાતને બસ એમ જ માની લે એવા એ નહોતા. કહેવાય છે કે કોઈએ કહ્યું કે ઝાડ પર ભૂત રહે છે, તો એ આખી રાત એ ઝાડ નીચે બેસી રહ્યા એ જોવા કે સાચે જ ભૂત છે કે નહીં. બસ આવી જ જિજ્ઞાસા એમને સત્યની નજીક લઈ જઈ રહી હતી. પોતાની આ સત્યની શોધમાં તેઓએ સમયના કેટલાય મોટા ધર્મગુરુઓ અને આધ્યાત્મિક નેતાઓને મળ્યા, પણ થયું એવું કે જ્યારે એમણે પેલો સીધો સવાલ પૂછ્યો ત્યારે કોઈની પાસે સંતોષકારક જવાબ જ નહોતો. કોઈ કહેતું, બેટા શ્રદ્ધા રાખો, તો કોઈ કહેતું, ભગવાન તો અનુભવની વાત છે. આ ગોળ જવાબોથી એમની નિરાશા વધતી ગઈ અને શોધ વધુ તીવ્ર બની. અને પછી એમના જીવનમાં એક ક્ષણ આવી જેની તેઓ વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. એક એવી મુલાકાત જેણે બધું જ બદલી નાખ્યું. આખરે એમની શોધ એમને એમના સાચા ગુરુ સુધી લઈ ગઈ. દક્ષિણેશ્વરના એક મંદિરમાં એમની મુલાકાત થઈ મહાન સંત રામકૃષ્ણ પરમહંસ સાથે. રામકૃષ્ણ દેખાવમાં એકદમ સામાન્ય લાગતા હતા, પણ એમની આંખોમાં એક અદ્ભુત તેજ હતું. બસ આ એ જ મુલાકાત હતી જે નરેન્દ્રનાથના શંકાઓથી ભરેલા મનને હંમેશા માટે શ્રદ્ધાના માર્ગ પર લઈ જવાની હતી. જેવો નરેન્દ્રએ એમને પોતાનો પેલો જાણીતો સવાલ પૂછ્યો, રામકૃષ્ણનો જવાબ એકદમ સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી ભરેલો હતો. એમણે કહ્યું, હા, મેં ભગવાનને જોયા છે. જેવી રીતે હું તને જોઉં છું બરાબર એવી જ રીતે, અને હું તને પણ બતાવી શકું છું. બસ આ શબ્દો નરેન્દ્રના દિલમાં વીજળીની જેમ ઉતરી ગયા. વર્ષોની શોધ, બધી શંકાઓ, બધું જ એક ક્ષણમાં શાંત થઈ ગયું. આજ તો એ જવાબ હતો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. આધ્યાત્મિક જાગૃતિ તો થઈ ગઈ, પણ આ તો માત્ર શરૂઆત હતી. કહેવાય છે ને કે હીરો બનતા પહેલાં ઘસાવવું તો પડે જ. બસ હવે નરેન્દ્રના જીવનમાં એવો સમય આવ્યો જેણે એમને અંદરથી વધુ મજબૂત બનાવ્યા. આ સમય હતો સંઘર્ષ અને ત્યાગનો. જુવાન વયે જ એમના પિતાનું અવસાન થયું અને એક હસતો રમતો સમૃદ્ધ પરિવાર અચાનક ગરીબીમાં સપડાઈ ગયો. વિચારો, એવા દિવસો પણ આવ્યા જ્યારે ઘરમાં ખાવાનું અનાજ પણ નહોતું અને નરેન્દ્રને ભૂખ્યા પેટે નોકરી શોધવા ભટકવું પડતું. એક તરફ શારીરિક કષ્ટો અને બીજી તરફ ગુરુ રામકૃષ્ણનું માર્ગદર્શન. આ બંને અનુભવોએ એમને સેવાના માર્ગે વાળ્યા. અને ગુરુના દેહાંત પછી નરેન્દ્રે સંસાર છોડી સંન્યાસ ધારણ કર્યો અને તેઓ બન્યા સ્વામી વિવેકાનંદ. સંન્યાસી બન્યા પછી સ્વામી વિવેકાનંદે નક્કી કર્યું કે તેઓ ભારતને પુસ્તકોમાંથી નહીં પણ એની ગલીઓમાંથી, એના લોકો પાસેથી સમજશે. અને એટલે એમણે આખા દેશની પગપાળા યાત્રા શરૂ કરી. આ કોઈ ટુરિઝમ નહોતું, આ તો ભારતની આત્માને સમજવાનો એક પ્રયાસ હતો. અને આ યાત્રામાં એમણે જે જોયું એણે એમના હૃદયને હચમચાવી નાખ્યું. એમણે દેશમાં ચારે બાજુ ભયંકર ગરીબી જોઈ, અજ્ઞાનતાનો અંધકાર જોયો અને જાતિવાદના નામે થતો અન્યાય જોયો. આ બધું જોઈને એમના દિલમાં એક આગ પ્રગટી, ભારતને તેના ભવ્ય ભૂતકાળના ગૌરવ પર ફરીથી સ્થાપિત કરવાની આગ. ભારતની આ સ્થિતિ જોઈને એમને સમજાયું કે દેશના લોકો પોતાની અંદર રહેલી જબરદસ્ત શક્તિને જ ભૂલી ગયા છે. આ સૂતેલી શક્તિને જગાડવા માટે એમણે એક નારો આપ્યો: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકશો નહીં. આ ફક્ત એક વાક્ય નહોતું, આ તો ગુલામીની માનસિકતામાં જીવી રહેલા આખા રાષ્ટ્ર માટે શક્તિ અને આત્મવિશ્વાસનો મંત્ર હતો. અને હવે આવે છે એ કહાનીનો એ હિસ્સો જેણે ઇતિહાસ રચી દીધો. જ્યારે એક અજાણ્યો ભારતીય સંન્યાસી દુનિયાના સૌથી મોટા મંચ પર ઊભો રહ્યો અને ભારતનો અવાજ એવો બુલંદ કર્યો કે આખી દુનિયા સાંભળતી રહી ગઈ. વાત છે વર્ષ 1893ની અને જગ્યા હતી અમેરિકાનું શિકાગો શહેર. ત્યાં દુનિયામાં પહેલીવાર વિશ્વ ધર્મ સંસદનું આયોજન થયું હતું, જ્યાં દુનિયાના બધા ધર્મોના પ્રતિનિધિઓ એકઠા થયા હતા. ઘણી મુશ્કેલીઓ પછી જ્યારે ભગવા વસ્ત્રો પહેરેલા આ યુવાન સંન્યાસીનો બોલવાનો વારો આવ્યો, ત્યારે એમણે સ્ટેજ પર આવીને જે પહેલા શબ્દો કહ્યા, એણે પૂર્વ અને પશ્ચિમ વચ્ચેની બધી દિવાલો તોડી નાખી. એમણે કહ્યું,
અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો, જરા વિચારો, એ સમયે બાકીના બધા વક્તાઓ લેડીઝ એન્ડ જેન્ટલમેન જેવા ઔપચારિક શબ્દો વાપરી રહ્યા હતા. અને ત્યારે આ આત્મીય સંબોધનની એવી જાદુઈ અસર થઈ કે હોલમાં બેઠેલા હજારો લોકોએ ઊભા થઈને લગભગ 2 મિનિટ સુધી તાળીઓ વગાડી. એમણે તો ભાષણ શરૂ કરતા પહેલાં જ લોકોના દિલ જીતી લીધા હતા. એ દિવસે એમના ભાષણે ભારત વિશેની દુનિયાની વિચારસરણી જ બદલી નાખી. એમના પહેલાં દુનિયા ભારતને ગરીબ, ગુલામ અને સાપ મદાલીઓના દેશ તરીકે જોતી હતી. પણ એમના ભાષણ પછી દુનિયાએ ભારતને જ્ઞાન, તત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાના કેન્દ્ર તરીકે ઓળખવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ વિદેશથી ભારત પાછા ફર્યા ત્યારે તેઓ એક હીરો હતા, પણ એમનું અસલી કામ તો હવે શરૂ થવાનું હતું. એમણે પોતાના જ્ઞાનનો ઉપયોગ ભારતના પુનર્નિર્માણ માટે કર્યો અને એવી સંસ્થાઓ અને વિચારોનો પાયો નાખ્યો જે આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. એમનો સૌથી મોટો વારસો એટલે રામકૃષ્ણ મિશનની સ્થાપના. એમણે એક અદ્ભુત સિદ્ધાંત આપ્યો, શિવજ્ઞાની જીવ સેવા, જેનો સરળ અર્થ છે કે દરેક જીવમાં ભગવાન છે, માટે એમની સેવા કરવી જ એ જ સાચી પૂજા છે. અને આ જ વિચાર સાથે એમણે આ સંસ્થાની શરૂઆત કરી. આ મિશનના મુખ્ય 4 આધારસ્તંભ છે. શિક્ષણ દ્વારા લોકોના મનમાંથી અંધકાર દૂર કરવો, આરોગ્ય સેવાઓ દ્વારા શરીરની પીડા દૂર કરવી, ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરવી, અને આ બધા કામો દ્વારા પોતાનો પણ આધ્યાત્મિક વિકાસ કરવો. આજે પણ આ સંસ્થા આ જ સિદ્ધાંતો પર ચાલી રહી છે. સ્વામીજીનો યુવાનો માટેનો સંદેશ આજે પણ એટલો જ જોરદાર છે. તેઓ કહેતા હતા, ડરશો નહીં, નીડર બનો, પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે બધી શક્તિ અંદર જ છે. અને શિક્ષણ દ્વારા માત્ર પોતાની જ નહીં પણ આખા રાષ્ટ્રની કાયાપલટ કરો. શિક્ષણ વિશેની એમની વ્યાખ્યા તો ક્રાંતિકારી હતી. તેઓ માનતા હતા કે શિક્ષણ એટલે માણસમાં પહેલેથી જ રહેલી સંપૂર્ણતાને પ્રગટ કરવી. મતલબ કે શિક્ષકનું કામ મગજમાં માહિતી ઠાસવાનું નથી, પણ વિદ્યાર્થીની અંદર જે શક્તિ અને પ્રતિભા છુપાયેલી છે તેને બહાર લાવવાનું છે. એમના જીવનકાળ પર એક નજર કરીએ તો 1863માં જન્મ, 1893માં શિકાગોનું ઐતિહાસિક ભાષણ અને 1902માં માત્ર 39 વર્ષની ઉંમરે મહાસમાધિ. આટલા ટૂંકા સમયમાં કોઈ વ્યક્તિ આટલું બધું કેવી રીતે કરી શકે? ખરેખર અકલ્પનીય છે. અને આ જ તો વિચારવા જેવી વાત છે. જીવન કેટલું લાંબુ જીવ્યા એના કરતાં કેવું જીવ્યા એ વધુ મહત્વનું છે. ઉંમર માત્ર 39 વર્ષની, પણ એનો પ્રભાવ એવો કે જે સદીઓ સુધી માનવતાને માર્ગ બતાવતો રહેશે. સ્વામીજીનું જીવન આપણને એક સવાલ પૂછે છે. જો એક 39 વર્ષનો યુવાન આખી દુનિયાને હલાવી શકતો હોય તો આપણી અંદર કેટલી શક્તિ છુપાયેલી હશે? આના પરથી વિચાર આવે છે કે પોતાની અંદર રહેલી એ શક્તિને ઓળખીને આપણે શું કરી રહ્યા છીએ. જરૂર છે બસ એ શક્તિને ઓળખવાની અને કામે લાગી જવાની.